આપનું સ્વાગત છે। ગઢડા તાલુકાના મેઘોડિયા ગામના માલધારીઓ દ્વારા ગાયો સામે તાલુકા પંચાયતનો કરાયો ઘેરાવો। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘોડિયા ગામે ગૌચર ખાલી કરવા બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ગૌચર ખાલી કરવામાં આવ્યું નથી। જ્યારે 2 વર્ષ પહેલા માપણી પણ થઈ ચૂકેલી હોય ટીડીઓ સાહેબની હાજરીમાં, ત્યારબાદ જે તે સમયે ટીડીઓ સાહેબ દ્વારા નીપજ લેવાનું કીધેલું હોય, નીપજ લીધા બાદ આ ગૌચરની જગ્યા ખાલી કરવાની હોય, ત્યારબાદ છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી મહાનગરપાલિકા દ્વારા હજી ગૌચર ખાલી કરવામાં આવ્યું ન હોય તો આજે મેઘોડિયા ગામના ગ્રામ પંચાયત તથા માલધારી સમાજ દ્વારા આશરે 200 થી 300 ગાયો લઈ તાલુકા પંચાયતે આવી અને મૌખિક રજૂઆત કરેલી હોય, ત્યારે ટીડીઓ સાહેબ દ્વારા મીડિયા સમક્ષ બાહેધરી આપતા 10 દિવસની સમય મર્યાદા આપેલી હોય અને આ 10 દિવસમાં જો ગૌચર ખાલી ન થાય તો આવનારા સમયમાં બોટાદ જિલ્લાના તમામ માલધારી તથા ગઢડા તાલુકાના તમામ માલધારી દ્વારા તાલુકા પંચાયત આવી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે ટીડીઓ સાહેબ દ્વારા આ માલધારી સમાજને મૌખિકમાં બાહેધરી આપતા 10 દિવસમાં આ લોકોને નોટિસ આપી ગૌચર ખાલી કરાવી દઈશું તેમ કહેવામાં આવ્યું। મેઘોડિયા ગામની ગૌચરના દબાણની આજે માલધારીઓ રજૂઆત કરવાની છે। ગાયો સાથે પહોંચેલા છે, આ પ્રમાણેની ફરજ પડેલી છે। શું કારણ, કેટલા સમયથી આ રજૂઆતો કરી રહ્યા છે? રજૂઆતો ઘણા સમયથી છે અને એના માટે માપણી પણ અગાઉ આપણે કરેલી છે। માપણીમાં જે વિસ્તાર દબાણમાં દેખાડેલો છે એ દબાણનો વિસ્તારમાં જે અરજદારો આવે છે, જેમણે ખેતી ટૂંકમાં ત્યાં વાવેતર કર્યું છે, એ લોકો કોર્ટમાં શું કહેવાય માપણી સીટ વિરુદ્ધ કોર્ટમાં ગયેલા છે કે આ વિસ્તાર એમનો છે। એટલા માટે માપણી સીટ જે તે સમયે ફાઇનલ થઈ હતી એના આધારે ખૂંટા પણ કદાચ નાખવામાં આવ્યા હતા, એ લોકોની રજૂઆત છે, એ લોકોએ કીધું છે નાખવામાં આવ્યા હતા, પણ હાલ એ કાઢી નાખ્યા છે એવું કહે છે। સાહેબ, અંદાજે કેટલા વીઘામાં આ દબાણ છે? અંદાજે આપણે રેકોર્ડ પર જોઈએ તો 40 હેક્ટર સમથિંગ છે, જે ટોટલ ગૌચરનો વિસ્તાર છે, એમાંથી આપણે 30 થી 40% વિસ્તારમાં છે જેમાં દબાણ છે। સાહેબ, કેટલા વર્ષોથી ત્યાં વાવેતર થઈ રહ્યું છે? ઘણા વર્ષોથી થઈ છે, ચોક્કસ આંકડો તમારી જોડે પણ ગૌચરની જગ્યા હોય અને જો ગેરકાયદેસર રીતે કોઈ વ્યક્તિ દબાણ કરી અને તેમાં વાવેતર કરતો હોય તો અરજદારની અરજીની શું રાહ હોય? તંત્ર કેમ એમાં કામગીરી કરીને આ પ્રમાણેનું ગૌચર દબાણ અટકાવી નથી શકતું? ના, આપણે એના માટે તમામને નોટિસ પણ આપી દીધી છે અને પ્રાંત ઓફિસ મારફત જે લેટર આવ્યો હતો એના અનુસંધાને કે જેમાં હાલ જે ગૌચર જમીન છે એમાં શ્રી સરકાર ટેકનિકલી લખાઈને આવે છે, જે છે ગૌચરની જમીન 314 જેમનો વિસ્તાર છે, પણ એમાં જે શ્રી સરકાર લખાઈને આવે છે એના સુધારા માટે મામલતદાર ઓફિસમાં લખી દીધું છે। એ 2 થી 3 દિવસનો સુધારો થઈ આવેથી અરજદારોને આખરી નોટિસ આપણે આપવાના છીએ, એમના માટે 7 દિવસનો સમય છે, એટલે ટૂંકમાં 10 દિવસમાં આપણે આમનો કંઈક શું કરશું। કેલાભાઈ બોગાભાઈ ગામ મેઘોડિયા। અમારા પશુઓ સાથે તાલુકા પંચાયત કચેરીએ તમે આવ્યા છો, શું કારણ શું છે? અમારા ગૌચર ખુલ્લું કરાવવા માટે અમે આવ્યા છીએ। અમારું ગૌચર ટીડીયા સાહેબ ખુલ્લું કરાવી હતી એ માટે આવ્યા છીએ અને અમને 11 દિવસની મુદત આપી છે। 11 દિવસ પછી ગૌચર ખુલ્લું નહીં કરે તો પાછા અમે આવું પાછું માલ ઢોર લઈ અને સાથે હિજરતમાંથી આવશું। ઓકે, રેડી, હાલો બાઈટ બોલો।